જેને આધ્યાત્મિકને આપણે શરીર સાથે કરીએ તો એ પણ છે કે તમારે ભક્તિ કરવી હોય, અહીંયા બદ્રીનાથ આવવું હોય, પણ ભગવાન એટલા સક્ષમ જ ના બનાવ્યા હોય કે તમે અહીંયા આવી શકો એવા સક્ષમ ના બનાવ્યા હોય તો કઈ રીતે આવો બોલો? તમારે માળા કરવી છે, પણ ભગવાને માળા કરવા માટે જો કરમાળા કરવા માટે હાથની આંગળીઓનો ઉપયોગ થાય, પણ ભગવાને હાથ જ ના આપ્યો હોય તો કઈ રીતે કરમાળા કરી શકો ભગવાનની? દેવ દર્શને જવું છે, પણ જો ભગવાને પગ ના આપ્યો હોય તો કઈ રીતે જઈ શકાય? હાથ આપ્યા, પગ આપ્યા, મંદિરે ગયા, પણ મંદિરે તમે ગયા ને ભગવાનના દર્શન કરવા હોય, ભગવાને જો ચર્મચક્ષુ પોતાની આંખો ના આપી હોય તો તમે ભગવાનના દર્શન કઈ રીતે કરી શકો? તો પરબ્રહ્મ પરમાત્માની કેટલી કૃપા તમારા ઉપર કે તમને બધા અંગ ઉપાંગથી એકદમ સરળ બનાવી અને ભગવાને તમને આ ભક્તિ પ્રદાન કરી છે. એટલે જીવનનું મોટામાં મોટું ભક્તિ તરફ આગળ વધવું હોય ને દુઃખ હોય તો આદિ દૈહિક દુઃખ છે. જો શરીરનું કોઈ પણ દુઃખ હોય તો આપણે ભગવાનની ભક્તિ કરી શકતા નથી. કોઈ જગ્યાએ યાત્રામાં જવા માંગતા હોય તો પણ ના જઈ શકીએ, અને અનેક પ્રકારના વિઘ્નો આપણા કાર્યોમાં આવે. એ આદિ દૈહિક દુઃખ છે.